પ્રભુના નામને ધન્યવાદ આપતા ઈશ્વરની સ્તુતિ કરતા ઈશ્વર ભજન શરૂ કરીએ. પ્રભુ ધન્યવાદ મળે. યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે, આખી પૃથ્વી તેની આગળ ચૂપ રહો. ઈશ્વર આત્મા છે અને જેઓ તેને ભજે છે તે આત્માથી તથા સત્યતાનું તેનું ભજન કરવું જોઈએ. આવો તેને ભજીએ તથા અમે આપણા કરતા યોગ અને ઘૂંટણે પડીએ, કેમ કે તે આપણો દેવ છે, આપણે તેના ચારણ લોક તેના હાથના ઘેટા છીએ. આમીન. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ હો. પ્રભુ તમે દયાના સાગર છો, અદ્ભુત મંત્રી છો, અદ્ભુત રાજા છો, અદ્ભુત ઉદ્ધાર કરતા છો અને મારા તારણહાર તમે છો. હા પ્રભુ, તમે અમને પાપોની માફીની ખાતરી આપી છે, તમે અમને અનંત જીવન આપ્યું છે અને તમે અમને પુનરુત્થાનની મહાન આશા પણ આપી છે. તમે જેવા ગયા છો એવા કહેતા ગયા છો, જે હું જોઉં છું એવું તમને લેવાને માટે પાછો આવીશ. એ ઈશ્વર તમે છો, વચનના આપનાર, વચનના પાડનાર ઈશ્વર તમે છો. તો તમારું ભજન આત્માથી સતત કરીએ અને તમારી સ્તુતિ આરાધના કરીએ, તમારો જે જયકાર કરીએ એવો આશીર્વાદ આપજો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ. સર્વ માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ હોજો. પ્રભુ ઈસુના નામે માંગીએ છે. આમીન. આમીન. પ્રભુની સ્તુતિ કરતા પ્રભુના નામે ધન્યવાદ આપતા ભજન સંગ્રહમાંથી 7 નંબરનું ગીત લઈએ. પ્રભુના નામે ધન્યવાદ મળે. ગુજરાતીમાં 7 નંબરનું ગીત. પ્રભુ મને તેડો રે તમારે દ્વાર, પ્રભુ મને તેડો રે તમારે દ્વાર, તેડો રે તમારે દ્વાર, તેડો રે તમારે દ્વાર, પ્રભુ મને તેડો રે તમારે દ્વાર. રમણીય કેવા માંડવા તારા, સૈન્યોના રે સરદાર, રમણીય કેવા માંડવા તારા, સૈન્યોના રે સરદાર. તેજ કિરણના અંબાર જગે જ્યાં, તેજ કિરણના અંબાર જગે જ્યાં, તારા મંદિરિયાને દ્વાર, પ્રભુ મને તેડો રે તમારે દ્વાર, પ્રભુ મને તેડો રે તમારે દ્વાર. કોડી રે દિનની જિંદગી ખોટી, વસુ તુજ દ્વારે દ્વાર, કોટી રે દિનની જિંદગી ખોટી, વસુ તુજ દ્વારે દેવા. ધન ધન મારા ઈસુ મસીહા, ધન ધન મારા ઈસુ મસીહા, સફળ કર્યો સંસાર, પ્રભુ મને તેડો રે તમારે દ્વાર, પ્રભુ મને તેડો રે તમારે દ્વાર, તેડો રે તમારે દ્વાર, તેડો રે તમારે દ્વાર, પ્રભુ મને તેડો રે તમારે દ્વાર. પ્રભુના નામને ધન્યવાદ આપીએ, ઈશ્વરની સ્તુતિ કરીએ. પ્રભુના વચનમાં જોડે ગીતશાસ્ત્રના પુસ્તકનો 5મો અધ્યાય અને 7મી કલમ. પણ હું તો તારી પુષ્કળ કૃપાથી તારા મંદિરમાં આવીશ, હું તારી બીક રાખીને તારા પવિત્ર મંદિર ફરીને ભજન કરીશ. પ્રભુના વાંચેલા વચનને આશીર્વાદિત કરે. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, માન, મહિમા, ગૌરવ, પરાક્રમ, સન્માન તમને જ હોજો. પ્રભુ અત્યારે તમે અમારી મધ્યે છો, તમારો પવિત્ર આત્મા અમારી સાથે છે. આ વચનને તમે બોલો, અમે સાંભળીએ એટલું નહીં, પણ આ વચન અમે આધીન થઈએ એવું આધીન તાળું હૃદય તમે અમને પૂરું પાડો. વચનની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા અમારી આત્મિક આંખોને ઉઘાડો. બોલનાર પાત્રને, સાંભળનાર સર્વ પાત્રોને આજનો આશીર્વાદ આપો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ. સર્વમાન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ પ્રભુ ઈસુના નામે માંગીએ છે. આમીન. આમીન. ગઈકાલે બહુ ચોક્કસતા સાથે પવિત્ર આત્માના બળમાં જોઈ શકાય કે જુઠ્ઠું બોલનારાનો નાશ શું કરશે. ખૂની તથા કપટી માણસોથી યહોવા કંટાળે છે. બહુ ઉત્તમ વચન માટે પ્રભુનો આભાર માનીએ. આજનું વચન 5મો અધ્યાય અને 7મી કલમ, ગીતશાસ્ત્ર 5 અને 7મી કલમ. પણ હું તો તારી પુષ્કળ કૃપાથી તારા મંદિરમાં આવીશ, હું તારી બીક રાખીને તારા પવિત્ર મંદિર ફરીને ભજન કરીશ. ભજન, પ્રભુનું ભજન કરવું, પ્રભુને ધન્યવાદ આપવું, પ્રભુને માન આપવું, પ્રભુને મહિમા આપવું, પ્રભુની સ્તુતિ કરવી, પ્રભુની આરાધના કરવી, પ્રભુનો જય જયકાર કરવો, પ્રભુના નામને ધન્યવાદ આપવું. એ બહુ
બહુ જ ઉત્તમ છે કે જેમાં ઈશ્વર આપણા માટે સઘળું કરે છે અને સઘળું આશીર્વાદિત છે. તે તો કેટલો મોટો પ્રભુનો મહિમા થાય. અને માટે જાણે કે ચોક્કસતા સાથે જ કહે છે કે હું તો તારી પુષ્કળ કૃપાથી તારા મંદિરમાં આવીશ, હું તારી બીક રાખીને તારા પવિત્ર મંદિર ફરીને ભજન કરીશ, તારું ભજન કરીશ. પ્રભુનું ભજન કરવા સંબંધી જાણે કે ચોક્કસતા સાથે એ ઈશ્વરના પરાક્રમનો જે અદ્ભુત આશીર્વાદ છે એ તો ખરેખર કે છે, પણ હું તો તારી પુષ્કળ કૃપાથી તારા મંદિરમાં આવીશ. પુષ્કળ કૃપાથી આપણે પ્રભુ મળ્યા છે એ બહુ મોટી પ્રભુની કૃપા કહેવાય. પ્રભુને આપણે ધન્યવાદ કે આપણે આજે પ્રભુનું ભજન કરી શકીએ છીએ, પ્રભુને ધન્યવાદ આપી શકીએ છીએ, માન આપી શકીએ છીએ, એમના મંદિરમાં જઈ શકીએ છીએ, એમના ચરણોમાં બેસી શકીએ છીએ, ગીતો ગાઈ શકીએ છીએ, વચન વાંચીએ છીએ, વચન સંદેશો આપે છે, સાંભળી શકીએ છીએ અને વચનને આપણે આધીન થઈએ છીએ અને પ્રભુ આપણને ઉત્તમતાના ભરપૂરતાના આશીર્વાદો આપે છે. એ બહુ જ મોટામાં મોટો આશીર્વાદ છે. અને માટે કે તું તારી બીક રાખીને તારા મંદિર ફરીને તારું ભજન કરીશ. કૃપા તો છે જ, પણ એક અંદર ગંભીરતા છે કે બીક રાખીને હું તારું ભજન કરીશ, ગંભીરતા સાથે કરીશ. કારણ કે તું જીવતો ઈશ્વર છે, તું પરાક્રમ ઈશ્વર છે, તું રાજા છે, તું ઉદ્ધાર કરતા છે. તે મને બનાવ્યો છે, તે મને તારા લોહીમાં ખરીદ્યો છે. તું મારા માટે વધસ્તંભ પર મરણ પામ્યો છે પ્રભુ. તું દટાયો છે, તું ઉઠ્યો છે, તું ખરેખર પ્રભુ સ્વર્ગમાં ગયો છે. તું ફરી આવનાર ઈશ્વર તું જ છે અને તું તારા લોકને લેવાને માટે આવીશ અને તારા લોકને તું લઈને જઈશ અને તું એમની સાથે રહીશ અને સદા તમારી સાથે રહીશું. એક બહુ ચોક્કસ આશીર્વાદની યોજના, ઈરાદા, દેવનો મહિમા, એ બહુ જ મોટો આશીર્વાદ છે. કૃપા કરવામાં આવી છે. આપણે કૃપાને લાયક નતા, એ મહેરબાનીને લાયક નતા, પણ આપણને ઈસુ ખ્રિસ્તમાં એ મહેરબાની, એ કૃપાએ આપણને લાયક બનાવ્યા હતા. આજે આપણે ઈશ્વરનું ભજન કરીએ છીએ, આપણે ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ, આપણે ઈશ્વરને ધન્યવાદ આપીએ છીએ, આપણે ઈશ્વરને માન આપીએ છીએ, આપણે ઈશ્વરને મહિમા આપીએ છીએ. પ્રભુએ 7 દિવસ કામ કર્યું અને ખરેખર 6 દિવસ કામ કર્યું, 7મા દિવસે એમણે આરામ જાહેર કર્યો. વિશ્રામવાર પવિત્ર પાડવો, વિશ્રામવાર પવિત્ર પાડવો, પ્રભુનું ભજન કરવાનો ધન્ય દિવસ, પ્રભુમાં રહેવાનો ધન્ય દિવસ, પ્રભુને મહિમા આપનારો ધન્ય દિવસ. ભક્તિ સભાને માટે એ રવિવારનો સમય ઉત્તમ સમય. કારણ કે એક બહુ મોટી કૃપા પ્રભુએ કરી અને બહુ મોટા આશીર્વાદ સાથે. અમે નાના હતા ત્યારે બહુ આમ આનંદ થાય. 7 વાગે ઉઠી જઈએ, ભલે આખું અઠવાડિયું વહેલા ઉઠીએ, પણ તોય 7 વાગે ઉઠી જઈએ અને ચર્ચમાં જવા માટે તો બરાબર તૈયાર થઈ જઈએ. તો 8:15 વાગે તો બીજો ઘંટ પડે અને પહેલો ઘંટ 8 વાગે પડે, પણ 8:15 વાગે બીજો ઘંટ પડે, એટલામાં તો અમે ચર્ચમાં પહોંચી ગયા હોઈએ. પણ આનંદ થાય. 8:30 ચર્ચ ચાલુ થાય. પણ આમ જાણે કે ઈશ્વરની કૃપા કેટલી બધી અધિક કહેવાય કે આજે રવિવાર છે, આજે પ્રભુના ભજનનો દિવસ છે, આજે પ્રભુને મળવાનો દિવસ છે, આજે પ્રભુને માન આપવાનો દિવસ છે, આજે પ્રભુનું ભજન કરવાનું છે. અને બહુ સરસ રીતે આનંદથી દઈએ, આનંદથી એ 8:30 થી 10 ની ભક્તિ આમ સરસ સફળ થાય, આશીર્વાદિત થાય. અને પછીનો સમય સન્ડે સ્કૂલનો હોય અને પછી સન્ડે સ્કૂલમાં આનંદથી બેસીએ, 12 વાગે ઘરે જઈએ. પણ એક બહુ ચોક્કસતા પૂર્વકની વાત, પ્રભુની સ્તુતિ થાવ કે સમય અદ્ભુત હતો. સાંજે પાછી પેલી બાઇબલ સ્ટડી હોય ને દોડતા જઈએ અને એ દોડતા બાઇબલ સ્ટડીમાં ભાગ લઈએ, પ્રભુની સ્તુતિ કરતા, પ્રભુને ધન્યવાદ આપીએ, પ્રભુને માન આપીએ. અને જાણે કે રવિવારે કશું લેસન બેસન નહીં કરવાનું, બસ પ્રભુના વચનમાં રહેવાનું, પ્રાર્થનામાં રહેવાનું, સ્તુતિ આરાધના કરવાની અને પ્રભુને માન આપવાનું, પ્રભુનો મહિમા થાય. બેરામપુરાથી રાયખડ ચાલતા જઈએ તો આમ આનંદ સાથે જઈએ, હરખાતા જઈએ કે આજે રાયખડ ચર્ચમાં જવાનું છે. પણ એક બહુ મોટો આનંદ, કેમ કે પ્રભુનું ભજન કરવાનો ધન્ય દિવસ. સોમથી શનિ સુધી ભણ્યા, હવે એક દિવસ પ્રભુને આપવાનો, એ બહુ જ આમ આનંદિત દિવસ, પ્રભુને મળવાનો દિવસ, પ્રભુની બીક રાખીને પ્રભુનું ભજન કરવાનો દિવસ. પણ એક ઉત્તમતા એ હતી કે એ દોડ, એ લગ્ન આત્માની હતી, આત્માની દોડ લગ્ન, અને આત્માથી કરતા હતા. શરીર તો સ્વસ્થ રહેતું હતું, પણ એક આત્મામાં ઉત્સાહ હતો કે ના, હું પ્રભુનું ભજન કરવા જઉં છું, પ્રભુનું ભજન કરું છું. અને એટલા જ ઉમળકાભેર ઘરે આવીએ અને એ જ ઉમળકાભેર પ્રભુનો આભાર પણ માનીએ. પ્રભુને મળવાનું આપણે વિસરી ના જઈએ, પ્રભુને ધન્યવાદ આપીએ, પ્રભુને મહિમા આપીએ, પ્રભુને માન આપીએ, એમની બીક રાખીને એમના મંદિર ફરીને એમનું ભજન કરતા રહીએ, એમની સ્તુતિ કરતા રહીએ, એમની આરાધના કરતા રહીએ. એમના આનંદમાં ખરેખર આપણે આનંદિત થઈ જઈએ, કારણ કે એમણે આપણને તેડ્યા છે, એમણે આપણને પસંદ કર્યા છે, એમણે આપણને નિમ્યા છે, એમણે આપણા પાપોને માફ કર્યા છે, એમણે આપણું નામ જીવનના પુસ્તકમાં લખ્યું છે અને એમણે આપણા માટે એક દીકરો આપ્યો છે.
John 3:16 કે કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેને પોતાનો એકાકી જન દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના નામ પર વિશ્વાસ કરે તેનો નાશ ના થાય, પણ તે અનંત જીવન પામે. અને અનંત જીવન આપણને મળ્યું છે. આપણે પ્રભુની સ્તુતિ કરીએ, આપણે પ્રભુને ધન્યવાદ આપીએ, પ્રભુને માન આપીએ. પ્રભુના પરાક્રમે બાઇબલ કોલેજમાં પ્રભુના આશીર્વાદ સાથે ગયા તો એ આશીર્વાદ સાથે ભજન સેવાનો ક્રમ તો જળવાઈ જ રહ્યો. એલિસ બ્રિજ ચર્ચમાં જવાનું પણ એ ચોક્કસતા સાથે 8:15 થઈ જાય એટલે ચોક્કસતા સાથે એ 8:20 તો એલિસ બ્રિજ કમ્પાઉન્ડ પહોંચી જઈએ અને તરત જ ઈશ્વરના પરાક્રમમાં એલિસ બ્રિજ એના ચર્ચમાં બેસી જઈએ અને 8:30 ઘંટ પડતા તો અંદર જ હોય. અમુક વિદ્યાર્થીઓને એવું હોય કે ભાઈ હવે આપણે સોમથી શનિ બાઇબલ કોલેજમાં ભણ્યા છીએ, પણ હવે આજે થોડાક લેટ છે, પણ ત્યાં આગળ એક ઉત્સાહ એ જ હતો કે ના જઈએ બેસીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને ધન્યવાદ. પણ નજર પ્રભુના વચનમાં હોય, પ્રાર્થનામાં હોય, સ્તુતિ આરાધનામાં હોય અને આત્મામાં ઉત્સાહ કરે. એ વચન યાદ કરતા રહીએ, આખા અઠવાડિયામાં વચન યાદ કરતા રહીએ. ભલે એ દિવસોમાં બાઇબલ વાંચીએ, પ્રાર્થના કરીએ સોમથી શનિ, પણ રવિવારનું વચન આખું દોડતું રહે. આ ઉત્તમ વચન હતું, આ ઉત્તમ દાખલાઓ હતા કે જે ખરેખર આપણા મારા માટે જ હતા અને મારી સ્વીકારવા રહ્યા. મારી પ્રભુની સાથે ચાલવું છે. એ કંઈક અદભુત લગ્ન હતું અને દોડ પણ અદભુત હતી. આજનો સમય, આજની દોડ, આજની લગ્ન બધું અલગ અલગ થઈ ગયું છે. આજે વ્યક્તિ થાકી જાય છે, આજે પેલું ભણી થાકી જાય છે, આજે પેલું નોકરી કરીને થાકી જાય. એટલે એમ થાય કે રવિવાર તો હવે એક રવિવાર તો શાંતિ રાખો, શાંતિથી ઉઠવા દો અને પછી આપણે શાંતિમાં 12 વાગે ઉઠીએ ત્યાં તો બધું ચર્ચા પતી ગયું હોય, બધું થઈ ગયું. એટલે આજનો સમય બધો એવો થઈ ગયો છે. કઈ નહીં મોબાઈલમાં ભક્તિ સભા જોઈ લઈશું, કઈ નહીં મોબાઈલમાં પણ ભક્તિ સભા બાજુ પર પિક્ચર જોતા હોય, ગેમ રમતા હોય. એટલે આ બધી પરિસ્થિતિ આવીને ઉભી રહી જાય. પણ એ સમય હતો કે જ્યાં પ્રભુ હતા, ત્યાં વ્યક્તિઓ દોડતી આવતી હતી. ચર્ચો ખાલી નતા રહેતા, ચર્ચો આત્માના ઉત્સાહમાં ભરપૂર રહેતા અને એ દેવનો મહિમા હતો. એ બહુ જ મોટો આનંદ છે. હિંમતનગરમાં સુવાર્તિક તરીકે હતો ત્યારે પણ હું દોડતો. કેટલા લોકો આવ્યા હોય તો તરત સોમવારે જવું, કેમ આજે ચર્ચમાં ના આવ્યા, શું થયું, શું પરિસ્થિતિ છે. ત્યારે કે ભાઈ એક જ રજા છે સાહેબ, સુઈ ગયા હતા, પછી 9 વાગે ઉઠ્યા અને પછી 10 વાગે આવીએ અને ચાલીને આવવાનું, 11 વાગે ત્યાં સુધી તમારે પતી ગયું. હું એક દિવસ વહેલા ઉઠો, પ્રભુને મળવાને આવો, પ્રભુને માન આપવાને આવો. પ્રભુ રાહ જુએ છે, પ્રભુ એના ઘેટાની રાહ જુએ છે, પ્રભુ એના લોકની રાહ જુએ છે, પ્રભુ આશીર્વાદ આપવા માંગે છે, પ્રભુ સહાય કરે. અને એમ કરતા ખરેખર લોકો ભક્તિ સભામાં આવવા લાગ્યા. એક ઉત્તેજન આપવું પડે છે કે એક ખરેખર આ હિંમત આપવી પડે છે, એક કેળવણી આપવી પડે છે કે આવો. અને આવતા બેસતા થયા, ગીતો ગાતા થયા, પ્રભુનું ભજન કરતા. અને પ્રભુનું ભજન એક બહુ મોટો મર્મ છે. પ્રભુની સ્તુતિ થાવ અને એ ભજન અને મર્મ આપણને મળ્યો છે. આપણે ઈશ્વરનો આભાર માનીએ, આપણે ઈશ્વરની સ્તુતિ કરીએ, આપણે ઈશ્વરને ધન્યવાદ આપીએ, આત્માથી સતતથી એમનું ભજન કરીએ. એક દિવસે પહેલા મને કહ્યું કે રવિવારે ચર્ચમાં આવવા માટે ખરેખર પ્રભુનો આભાર માનવો કે પ્રભુએ મને શનિવારે અકસ્માતમાંથી બચાવ્યો. અને ખરેખર મારી સાયકલ ટ્રક નીચે જતી રહે અને હું પણ ટ્રક નીચે જતો રહ્યો, પણ મારી સાયકલને મને પ્રભુએ કેમનો એક બાજુ ખેંચી લીધો એ મને ખબર ના પડી. આજે હું રવિવારે ભક્તિમાં આવ્યો છું તો હું ખૂબ જ ખુશ છું. પ્રભુને ધન્યવાદ આપું છું, પ્રભુને ધન્યવાદ આપું છું. જો આ મારી સાયકલ સહી સલામત છે, જો હું પણ સહી સલામત છું. અને ત્યારે લોકોને આનંદ થયો કે ના, ઈશ્વરનો આભાર માનતા, ઈશ્વરની સ્તુતિ કરીએ, ઈશ્વરને ધન્યવાદ આપીએ. કારણ કે ત્યારે તો પેલા કમ્પાઉન્ડમાં બેસતા હતા એટલે બહુ સારી રીતે હતું કે નીચે જતું એટલે સાયકલ અંદર કમ્પાઉન્ડમાં લઈને કહ્યું કે જો હું બચી ગયો છું, મારી સાયકલ પણ બચી ગઈ છે. બીજા રવિવાર પેલા આપણે કહ્યું કે ચોક્કસતા સાથે ઘરમાં કશું જ નહોતું, કારણ કે શું કરીશું, આવક ઓછી, વ્યવસ્થા ઓછી, ખાનારા ઘરમાં 12 જણા છીએ, કેમનું ખાઈશું, શું કરીશું. રવિવારે સાંભળ્યું કે હેલિયાને સારફાતની વિધવાએ રોટલી બનાવીને આપી અને કુંડીમાંનું તેલ અને માટલીમાંનો મેદો ફૂટી ગયા નહીં. અને સાહેબે કહ્યું કે જ્યારે પ્રભુ પર વિશ્વાસ રાખીએ છીએ, પ્રભુના પરાક્રમમાં, પ્રભુના ભજનમાં રહીએ છીએ, ત્યારે ઈશ્વર બધી વ્યવસ્થા આપણને પૂરી પાડે છે.
બધી વ્યવસ્થા પૂરી પાડે. સોમવાર તો સારી રીતે જતો રહ્યો. મંગળવાર 10 વાગ્યાના સમયમાં કાળી ચા બનાવી દીધી. 12 જણાએ કાળી ચા પી લીધી. અમે પોતપોતાના છોકરાઓ સ્કૂલમાં ગયા, નોકરીમાં જતા રહ્યા. અમે એટલે ઘરે 2 જણા કામ કરવા રહ્યા. પણ ખરેખર બપોરના સમય કે છે કે કોઈક વ્યક્તિ આવ્યું ને કહ્યું કે ભાઈ તમારા પૈસા અમારી પાસે હતા, એ તમને આપવા આવ્યો છું. અને ત્યાં આગળ એ વ્યક્તિ 2000 રૂપિયા આપી ગયો. અને એ સમયના 2000 રૂપિયા એટલે તો બહુ મોટી રકમ કહેવાય. પણ પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. એ 94 સાલની વાત કરું છું. પણ કહે છે કે ત્યાર પછી આ સુધી જ્યારે જ્યારે ભક્તિ સભામાં આવીએ છીએ પણ કોઈ બાબતની કોઈ ખોટ નહીં પડી ગઈ. એ સમયે એવું લાગ્યું કે હવે શું થશે, પણ કહે છે કે ખૂટ્યું નહીં. એ 2000 અમને મળી રહ્યા. એ 5 વર્ષ પહેલા કંઈક એ ભાઈને મદદ કરી હતી. પણ ઈશ્વરે એ રવિવારના સંદેશા દ્વારા ખરેખર મેં પ્રાર્થના કરી કે પ્રભુ અમારા ઘરમાં કટોકટી છે, પૈસાની ખેંચતાણ છે, માંદગીના કારણે પૈસો રહેતો નથી, શું કરીશું? પ્રભુને અમારી વધારે ચિંતા છે, કાળજી છે, કારણ કે અમે બીક રાખીને એનું ભજન કરીએ છીએ, આનંદથી કરીએ છીએ, હરખાઈને કરીએ છીએ અને જાણે કે ઈશ્વર પૂરું પાડે. પ્રભુનો જેટલો આભાર માની એટલો ઓછો છે. અને મારું શરીર હવે ક્ષીણ થતું જાય છે. હકીમા થેરાપીઓ લેવાની આ બધી પરિસ્થિતિ બહુ જ કટોકટી કરી છે, બહુ જ કટોકટી કરી છે. કઈ નહીં, પણ રવિવારે આવો તમે, બેસો ભક્તિ સભામાં, પ્રભુને કહો કે પ્રભુ તે 12 વર્ષથી લોહીવા સ્ત્રીનો રક્તસ્રાવ મટાડ્યો હતો, તો હું તારા ઘરમાં આવી છું, તું મારું પણ કેન્સર મટાડ. પ્રાર્થના કરો એના મંદિરમાં. ભલે હું ભક્તિ સભા ચલાવતો પણ ત્યારે પણ તમે મનમાં પ્રાર્થના કરો. ગીતો ગાઈએ છીએ ત્યારે પણ તમે આનંદથી ગીતો ગાઓ અને કહો કે પ્રભુ મારું કેન્સર મટાડ, પ્રભુ મારું કેન્સર મટાડ. મટાડશે પ્રભુ, તમારું કેન્સર મટાડશે. વિશ્વાસ રાખો, દેવ તમારું કેન્સર મટાડશે. દેવને માટે કશું અશક્ય નથી. દેવને માટે સઘળું શક્ય છે, સઘળું શક્ય છે. અને 3 મહિનાના 3 જે રવિવારો આવ્યા, એ રવિવારો ભર્યા. 4થા મહિનાના પહેલા રવિવારે ખરેખર પ્રભુનો આભાર માનતા પ્રભુ જન લીધું, પ્રભુની સ્તુતિ કરીને પછીના એ પહેલા બીજા અઠવાડિયે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કેન્સર વિભાગમાં જઈને ટ્રીટમેન્ટ કરાઈ. અને ત્યાં આગળ કેન્સર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરે કહ્યું કે તમને કોઈ બ્લડમાં કેન્સર નથી, તમારા દેવે તમારા તરફ જોયું છે, તમે જેની ભક્તિ કરો છો એને તમને સાજાપણું આપ્યું છે. હવે તમારે બ્લડ ટ્રાન્સફર કરવાની પણ કોઈ જ જરૂર નથી. અને બીજો રવિવાર આભાર સ્તુતિનો અમે ચર્ચમાં રાખતા હતા અને એ જ બેન દોડતા આવીને એ આભાર સ્તુતિ માટે કહ્યું કે જેને આભાર સ્તુતિ કરવી છે અને સાક્ષી આપી છે, અત્યારે સમય ખુલ્લો છે. અને પહેલા જ ઉભા થયા અને બહુ સરસ રીતે એમણે સાક્ષી આપી, પ્રભુનો આભાર જ માન્યો કે પ્રભુએ મારું બ્લડ કેન્સર મટાડી દીધું, પ્રભુએ મને નવું જીવન દાન આપ્યું છે. 9 મહિના પછી એમને માથાના વાળ પણ સરસ આવી ગયા, એમનો ચહેરો ખીલી ગયો. અને પછી એમણે નાતાલ પર પણ બહુ સરસ આભાર સ્તુતિ સાથે ખરેખર કહ્યું કે મારું કેન્સર મટી ગયું છે, મારું કેન્સર મટી ગયું છે. પ્રભુના ભજનમાં આવવા દ્વારા પ્રભુ ઉત્તમ આશીર્વાદો આપે છે, પ્રભુ ઉત્તમ વાનાઓ તૃપ્ત કરે છે. કોઈ વાનાની ખોટ નથી પડતી. પ્રભુ અદ્ભુત પ્રભુ છે, પરાક્રમી પ્રભુ છે, વિશ્વાસુ પ્રભુ છે. એટલે પરિવારે કહ્યું કે મારા દીકરાને ખેંચ આવે છે અને આખો ખેંચી જાય છે અને કહે છે કે આ ખેંચ તેનું કાયમ માટે રહેશે. સાહેબ, આ ખેંચ એને કાયમ માટે રહેશે. પ્રભુ તો બધી બીમારીઓ પ્રભુ મટાડે છે. કોઈ એવી બીમારી નથી કે જે ના માટે. આપણે ખાલી વિશ્વાસ રાખીને પ્રભુનું ભજન કરવાનું, એને પ્રભુના ભજનમાં લાવો, એને બેસાડો, એને અને તમે જોડે આવો. કેમ તમે નથી આવતા? તમે જોડે આવો, એને લઈને આવો, એને તૈયાર કરો, એને કહો, એને કોઈકને કહો કે ચાલ તને પેડિકુ લઈ આપીશ નાસ્તાનું, તને 2 ચોકલેટ આપીશ, તને આવી રીતે કરીશ, તને લઈ આવો. ભલે 12 વર્ષનો છોકરો છે પણ સાહેબ જન્મથી ખેંચા, એના હાથ પગ ખેંચી જાય છે, એનું મગજ ફાટી જાય છે. એને 15 દિવસ દાખલ કરવો પડે છે, એને 15 દિવસ એને દવાઓ આપવી પડે છે અને જીવશે ત્યાં સુધી એને દવાઓ લેવી પડશે. લોકો કેમ તો એવી અપેક્ષા રાખવાની? આપણે એવી નહીં અપેક્ષા રાખવાની કે જીવશે ત્યાં સુધી દવા લેવી પડે. ના, આપણા પ્રભુ ઈસુના નામમાં એક ખેંચ મટી ગઈ છે, એ ખેંચ મટી ગઈ છે અને એ વિશ્વાસ રાખો તમે. મુલાકાત દરમિયાન મારે 2 કલાક એમને કાઉન્સેલિંગ કર્યું. પણ રવિવારે એ લોકો એ બાબાને લઈને ચર્ચમાં આયા, બેઠા, છોકરોય સરસ નહીં જોયો અને બહુ સરસ રીતે પ્રાર્થના, ભલે ગમે તે થોડું ઘણું એનું મગજ અસ્વસ્થ રહેતું હતું, એ થતું હતું, પણ ગીતે ગાતો હતો. પ્રાર્થનામાં આંખ બંધ કરી અને સંદેશો એકદમ સરસ સાંભળ્યો અને આમ એની પાસે બધી એ એક્ટિવિટી હતી. અને 4થા રવિવારે કઈ કે 94 સાલની અંદર કે ને એ પવિત્ર આત્માના બળમાં જ કઈ ભક્તિ સભામાં બધા બહુ જ ખુશ હતા, ગીતો ગાતા હતા. બાબા એને ખેંચ આવી
બધા ઉભા થઈ ગયા. એના મા બાપ કહે છે કે જો સાહેબ એટલે અમે નહીં લાવતા, જો આ બધા કેવું થઈ જાય, બધું વાતાવરણ અસ્તવ્યસ્ત થઈ જાય, કશો વાંધો નહીં, આ પ્રભુનું ઘર છે, તમારું બાળક સાજું થઈ જશે, પ્રભુની સ્તુતિ કરો, પ્રભુની સ્તુતિ કરો, બસ તમારું બાળક સાજું થઈ જશે. અને હોલનું આગળ પાછળ બેઠેલું બાળક પછડાતું હતું, આમ ખેંચાતું હતું, કઈ આમ એ થતું હતું, આંખો બાંખો આમ ખેંચી ગયેલી, પગો લાકડા જેવા થઈ ગયેલા. પણ એની પાસે ગયો અને પ્રાર્થના કરી, એને અડક્યો, એના ક્રોસનું ચિહ્ન કર્યું અને કહ્યું, પ્રભુ તારા લોહીમાં આ ખેંચ દૂર થાય, આ ખેંચ દૂર થાય. પેલા ડોક્ટરો હતા, ક્રિશ્ચિયન ડોક્ટરો છે, કે સાહેબ આ તો સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવો પડશે, પ્રાર્થના એટલી જરૂરી નથી, હવે ત્યારે એને લઈ જવો પડશે. પ્રભુના પ્રાર્થના કરીએ. પ્રભુના ભજનમાં આવ્યું છે બાળક, પ્રભુની સ્તુતિ કરવા આવ્યું છે, 3 મહિનાથી આવે છે. આજે આવી છે તો આજે કંઈક એનામાંથી એને છુટકારો મળશે, આજે એને સારું થશે, ચિંતા ના કરશે. મને દુઃખ થાય છે, મારું પોતાનું જ બાળક છે, એટલે મને કીધું ચિંતા ના કરશો, પ્રભુનું બાળક છે, પ્રભુ સારું જ કરશે, પ્રભુ ઉત્તમ જ કરશે, માટે ઈશ્વરની સ્તુતિ જ કરો. બહુ સરસ રીતે પવિત્ર આત્માનું કાર્ય જાણે કે સફળ થઈ ગયું, આશીર્વાદિત થયું. પ્રભુને ધન્યવાદ આપનાર. એ 12 વાગ્યા પણ એ બાળક સરસ બેઠું થઈ ગયું, બોલતું થઈ ગયું, કૂદ્યું, આશીર્વાદિત. પછી મેં કહ્યું, બેટા આજે તો દવા પીધી હતી? તો કે ના, આજે દવા પીવાનું ભૂલી ગયો કે છે. આમ તો હું સવારે દવા પી જ લઉં છું, સાંજે પણ પી લઉં છું, પણ આજે હું ભૂલી ગયો. ચલો કઈ નહીં, હવે તું આ દવા 3 મહિના પી અને પછી જો તને સાજા પણ મળશે જ. અંત ભણવાનું ચાલુ કરી દે. કે મારું મગજ નહીં ચાલતું, મારું મગજ નહીં ચાલતું, હું 7મામાં ખરેખર 3 વખત ફેલ થયો. કશો વાંધો નહીં, ફરી તું ભણવાનું ચાલુ કર, ચિંતા ના કરીશ, ચિંતા ના કરીશ. એના મા બાપને કહ્યું તો કે હવે રહેવા દો, બહુ ના, પણ એને ભણાવો, એને ભણાવો, એનું મગજ છે, એની પાસે સૌથી સારું નોલેજ છે, એવું મારી પાસે નથી. પેલા ડોક્ટર સાહેબ કહે છે કે એવું કામ તો કર્યા નહીં આપ્યો, પણ ચોક્કસ કહે છે કે એવું કઈથી ખબર પડે, મને એવું નહીં, પણ એની પાસે છે, ઈશ્વર એને ચાહે છે. અને પછીના સમયમાં એના મા બાપ ખુશ થયા, અને પછીનો સમય એને બહુ ખેંચોઈ ના આવી. અને વર્ષ પછી પાછું બાળક જયારે આવ્યું ચર્ચની અંદર, ત્યારે ખરેખર ખુશ હતું, એના મા બાપ પણ ખુશ હતા. અને જે 31મી ડિસેમ્બરે પેલી આભાર સ્તુતિ હતી, ત્યારે ચોક્કસ એ બાળક અને મા બાપ કહ્યું કે અત્યારે આ વર્ષ એને કોઈ ખેંચ ના આવી ગઈ છે. અને ઈશ્વરનો આભાર કે તમે કહ્યું કે એ વર્ષ પછી દવાઈ બંધ થશે, તો ડોક્ટરે કહ્યું કે દવાની કોઈ જરૂર નથી, તમારું બાળક સંપૂર્ણ સેટ થઈ ગયું છે. એટલે ઈશ્વરનો જેટલો આભાર માને એટલો ઓછો છે. પ્રભુને મળવા માટે આપણે જઈએ છીએ, બેસીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ, પ્રભુને ધન્યવાદ આપીએ છીએ, પ્રભુને માન આપીએ છીએ. ઈશ્વર બધા જ પ્રશ્નોનું સમાધાન કરે છે. પ્રભુ સમાધાન કરે છે. પ્રભુ અદ્ભુત પ્રભુ છે, પરાક્રમી પ્રભુ છે, વિશ્વાસુ પ્રભુ છે. એના પરિવારમાં કહ્યું કે તમે કેમ ચર્ચમાં નહીં આવતા? તો કે પ્રભુ મને નોકરી જ નહીં આવતા. કેટલું બધું હું ચર્ચમાં આવ્યો બેઠો તમારી પહેલા, તમે તો હમણાં બાળક તરીકે આવ્યા અને કે મને પ્રભુ નોકરી જ નહીં આવતા. માનું કે એને નોકરી નહીં આવતા તો પ્રભુ મળવાનું, પ્રભુનું ભજન નહીં કરવાનું. તો કે આ કે છે પ્રભુ કશું આવતા જ નહીં, તો પ્રભુ પાસે શું જવાનું? તો પ્રભુ આપે તો જ જવાનું. તો કે હા, એને આપે તો નહીં જવાનું. એવું કશું નહીં. પ્રભુના પરાક્રમમાં તમે આવો, બેસો, તમે પ્રભુની આગળ કબૂલાત કરો, તમે કહો કે પ્રભુ મારા પાપ માફ કર, મને તારણનો આનંદ આપ, મને શાંતિ આપ, મને આ જરૂરિયાત છે. તમે આવો રવિવાર, નહીં આવો તો હું તમને લેવા આવું. તો પેલા એના મમ્મી પપ્પા કે તો લેવા આવશે. હમણાં બધાના ઘેર જાય છે, અને બધાના ઘેર થી સોમવાર થી શનિવાર સુધી બધાને ફરી વળે. અને ભાઈ બધા રવિવારે કે છે ત્યારે આખી કેટલું બધું ખરેખર હોલમાં પબ્લિક થઈ જાય છે અને ખરેખર આનંદથી બધા ભજન કરીએ કે તારે આવું જ પડશે. અને બહુ સરસ રીતે છોકરો ઉઠીને આવ્યો, રવિવારે બેઠો ભક્તિ સભામાં, અને ખરેખર સંદેશો સાંભળ્યો. હું તો ખુશીથી પેલા હસતા સંદેશો આપો, એટલે એટલો સરસ હસતા સંદેશો આપે, એને ગમ્યું. અને પોતે પણ પ્રાર્થના કરી, અને પોતે મને કહ્યું મને 2 મિનિટ આપો, અને પોતે જ પ્રાર્થના કરીને પોતાનું જીવન પ્રભુને સોંપ્યું. અને ખરેખર પ્રભુને કહ્યું કે પ્રભુ મને માફ કરજે, મેં તારા પાસે અપેક્ષા રાખી, પણ મેં તો ક્યારેય પાપની માફી માંગી નથી. હું તો આનંદથી ક્યારેય ભજનમાં આવ્યો નથી. હું તો એક જ હતું કે મને મળે તો આવીશ, મને મળે તો આવીશ, નહીં મળે તો નહીં આવું, નહીં મળે તો નહીં આવું. ઓકે, હવે તો કહે છે કે આજે તો મને લાગ્યું કે પ્રભુના સેવકે બહુ ચોક્કસ કહ્યું મને મળશે. અને ખરેખર એમણે એ મહિના પછી ઇન્ટરવ્યુ આપવા માટે ખરેખર ગયા, અને કંપનીમાં ગયા, અને ઇન્ટરવ્યુ એમનું લેવામાં આવ્યું, અને ઇન્ટરવ્યુ પાસ થઈ ગયા. અને કહ્યું કે ભાઈ 1લી તારીખથી નોકરી જોઈન કરી દો, 1લી તારીખથી નોકરી જોઈન કરી દો, તમને ખરેખર 12,000 પગાર આપવામાં આવશે, તમારું પીએફ કપાશે, અને તમને મેડિકલ એલાઉન્સ પણ મળશે, અને તમારી ડિગ્રી છે એનું તમને એલાઉન્સ પણ મળશે. અને ખુશ થઈ ગયા જોવા.
ઘેર સમાચાર આપવા ના ગયા, એ સીધા મારા ઘરે આવી ગયા. અત્યારે સાહેબ ઘરે જ હશે, બપોરનો સમય છે એટલે જમવા માટેનું એમનું કામ બનાવતા હશે, જમશે. 1:30-2 વાગ્યાના સમયમાં જે ઘરે આવી ગયા, ખુશ થઈ ગયા અને કે સાહેબ મને નોકરી મળી ગઈ. બીક રાખીને પ્રભુના મંદિરમાં પ્રભુનું ભજન કર્યું અને તમે મને ઉત્તેજન આપ્યું, તમે મને લઈ ગયા. મને બહુ જ આનંદ. ઉપલી મેળી સેવાઓમાં કે સેમાની વાળી સેવાઓમાં હું તો એક જ કહું છું કે ભાઈ બધા પોતપોતાના ચર્ચોમાં જાઓ, તમે જાઓ ભજન કરો. એટલે અમે અમારો સમય બપોરનો જ રાખ્યો છે કે જેથી કરીને બધા સવારે પોતપોતાના ચર્ચમાં ભજન કરવા માટે જાય અને બધા પોતપોતાના ચર્ચમાં પ્રભુનું ભજન કરે, પ્રભુની સ્તુતિ કરે, પ્રભુનો જયકાર કરે, પ્રભુને ધન્યવાદ આપે. કેટલા બધા કુટુંબો ઉપલી મેળીમાં એ કુટુંબોને પણ ચર્ચમાં મોકલતા થયા. ગેસેમાની વાડીમાં કેટલા બધા કુટુંબો આવ્યા, એ બધા કુટુંબોને પ્રભુના ઘરનું ભલે ગમે તે જગ્યામાંથી આવ્યા, અમદાવાદથી, નડિયાદથી, આણંદથી, સુરતથી, ઇન્દોરથી કે બોમ્બેથી કે પુનાથી, પણ બધાને કહ્યું કે ભાઈ તમે ચર્ચમાં જાઓ. દરેક જણ રવિવારે ચર્ચમાં જતું થઈ ગયું અને ઈશ્વરે દરેકના માટે દરેક રસ્તાઓ ખુલ્લા કરે, દરેક વ્યવસ્થાઓ પૂરી પાડે. અને પ્રભુનો તો જેટલો આભાર માને એટલો ઓછો છે. પ્રભુનું ભજન કરવાનું આપણે પડતું ના મૂકીએ, પ્રભુની સ્તુતિ કરતા રહીએ, પ્રભુને ધન્યવાદ આપતા રહીએ, પ્રભુને માન આપતા રહીએ, પ્રભુને મહિમા આપતા રહીએ. પ્રભુ દરેક બીમારીઓ દૂર કરશે, પ્રભુ દરેક જરૂરિયાત પૂરી પાડશે, પ્રભુ દરેક પ્રશ્નનું સોલ્યુશન લાવશે, પ્રભુ ખરેખર જૂના મંજૂરી બીમારીઓને પણ દૂર કરશે. કેમ કે એમના ભજનમાં આશીર્વાદ છે અને એમના ભજનમાં આપણા માટે ખરેખર આનંદ જ છે. અને એ ઈશ્વર યહોવા ઈરે બનીને સઘળું પૂરું પાડશે. એનું ભજન તમે આત્માથી સતત કરો છો તો ચોક્કસ એ તમને પૂરું પાડશે. અને અઠવાડિયા દરમિયાન તમે વચન પ્રાર્થના કરો, સોમવારથી શનિવાર સુધી તમારું વ્યક્તિગત બાઇબલ વાંચન વાંચો, તમારી વ્યક્તિગત પ્રાર્થનાઓ કરો. જુઓ પ્રભુ તમારા માટે આકાશની બારીઓ ખોલી નાખશે અને તમને આશીર્વાદોની ઝેલ પૂરી પાડશે. એ પ્રભુનો મહિમા મોટો છે, માટે પ્રભુની સ્તુતિ કરતા પ્રભુને ધન્યવાદ આપીએ. અને ચોક્કસતા સાથે ગીતશાસ્ત્ર 5 અને 7 પણ હું તો તારી પુષ્કળ કૃપાથી તારા મંદિરમાં આવીશ, હું તારી બીક રાખીને તારા પવિત્ર મંદિર ફરીને ભજન કરીશ. ભજન અદ્ભુત છે. પ્રભુનો મહિમા મોટો થાય, પ્રભુની સ્તુતિ થાય, પ્રભુના નામે ધન્યવાદ મળે. માટે પ્રભુ ખાસ એમની કૃપા આપણ સર્વને પૂરી પાડે અને એમના આશીર્વાદોથી આપણને ભરપૂર કરે અને આપણે આશીર્વાદોમાં ભરપૂર થઈએ અને પ્રભુની સ્તુતિ કરતા રહીએ, પ્રભુના નામને ધન્યવાદ આપતા રહીએ. પ્રભુ આપણી સહાય કરે, પ્રભુ આપણી મદદ કરે, પ્રભુના નામને મહિમા મળે, પ્રભુ આપણી સહાય કરે. આમીન. પ્રભુની સ્તુતિ કરતા ભજન સંગ્રહમાં 40 નંબરનું ગીત ગાઈએ અને પ્રભુને ધન્યવાદ આપીએ. ધંધાળુ ધન્ય આદિત કેરો ભજીએ સુના તદાળુ બહુ સારું રે. ધંધાળુ ધન્ય આદિત કેરો ભજીએ સુના તદાળુ બહુ સારું રે. ઘંટ તણા શુભ નાદ સુણીને, ઘંટ તણા શુભ નાદ સુણીને હરખાય મન સાદાળુ બહુ સારું રે. હરખાય મન સાદાળુ બહુ સારું રે. ધંધાળુ ધન્ય આદિત્ય કેરો ભજીએ સુનાદાળુ બહુ સારું રે. પ્રભુ મંદિરમાં દોડી જઈએ, પ્રભુ મંદિરમાં દોડી જઈએ, સૌવા હાલા સંઘા દાળુ બહુ સારું રે. સૌવા હાલા સંઘા દાળુ બહુ સારું રે. ધંધાળુ ધન્ય આદિત્ય કેરો ભજીએ સુના દાળુ બહુ સારું રે. સંસારી ખટપટ ને ટાળી, સંસારી ખટપટ ને ટાળી સુણીએ પ્રભુની વાત દાળુ બહુ સારું રે. સુણીએ પ્રભુની વાત દાળુ બહુ સારું રે. ધંધાળુ ધન્ય આદિત્ય કેરો ભજીએ સુના દાળુ બહુ સારું રે. પ્રભુ ભજનમાં રહેવાથી તો, પ્રભુ ભજનમાં રહેવાથી તો મન થશે રળિયાત દાળુ બહુ સારું રે. મન થશે રળિયાત દાળુ બહુ સારું રે. ધંધાળુ ધન્ય આદિત્ય કેરો ભજીએ સુના દાળુ બહુ સારું રે. આળસ ને વળી ઊંઘ તજીને, આળસ ને વળી ઊંઘ તજીને
રહીએ દેવની સાથ દાડો બહુ સારું રે રહીએ દેવની સાથ દાડો બહુ સારું રે દાડો ધન્ય આદિત કેરો વજીએ સુના દાડો બહુ સારું રે દેવતાણી પ્રીતિ સંભારી દેવતાણી પ્રીતિ સંભારી સમરો ઈસુના દાડો બહુ સારું રે સમરો ઈસુના દાડો બહુ સારું રે દાડો ધન્ય આદિત કેરો ભજીએ ઈસુના દાડો બહુ સારું રે દાડો ધન્ય આદિત કેરો ભજીએ ઈસુના દાડો બહુ સારું રે દાડો બહુ સારું રે દાડો બહુ સારું રે દાડો બહુ સારું રે. ઈસુનો જય હો, ઈશુને ધન્યવાદ હો. પ્રભુ ખાસ એમ કૃપા પૂરી પાડે ને પવિત્ર આત્મા પણ પૂરો પાડે. પ્રભુના નામને ધન્યવાદ મળે, પ્રભુના નામને મહિમા પણ મળે, માન પણ મળે ને પ્રભુની બહુ મોટી આભાર સ્તુતિ થાય. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, માન મહિમા ગૌરવ પરાક્રમ તમને જોજો પ્રભુ. ત્યારે તમારું પરાક્રમ સામર્થ્ય અમને પૂરું પાડ્યું, તમારા ભજન વિશે આશીર્વાદ આપ્યો, તમારા ભજનમાં રહીએ, તમારી સ્તુતિ કરીએ, તમારી આરાધના કરીએ, તમને જય જયકાર આપીએ પ્રભુ. અને તમારા ભજનમાં જવાનું પડતું ના મૂકીએ, પણ પડતા દોડતા રહીએ, એના આશીર્વાદોથી વેષ્ટિત થઈએ. માટે અમારી સહાય કરો, મદદ કરો. આ પ્રભુ આશીર્વાદ આપો આ સ્કેનરમાં. આ પ્રભુ જે લોકો દાન મૂકે એ દાનને પણ આશીર્વાદિત કરો, એમને પણ આશીર્વાદ આપો, એમને કોઈ સારાની ખોટ ના પડે. આ દાનો દ્વારા પ્રભુ તમારો મહિમા થાય, તમારો જય જયકાર થાય, અને ભેદ કાલવરી ચર્ચની જમીન લેવાય, અને ભેદ કાલવરી ચર્ચ બનાવીએ, અને ચર્ચ ખુલ્લું મૂકીએ, અને સુવાર્તાના પેગામમાં હા પ્રભુ આત્માઓ જીતાય અને તમારું રાજ્ય બંધાય એવો આશીર્વાદ આપજો પ્રભુ. તમે મહિમા પામજો પ્રભુ, તમે માન પામજો. એ જ અમારી પ્રાર્થના અને વિનંતી છે પ્રભુ. આ વિડીયો જેઓ જોઈ રહ્યા છે તેઓને પણ તમે સજાગ કરો, જાગૃત કરો, કે તેઓ તમારા ભજનમાં દોડતા જાય પ્રભુ. તમારા ભજન વિશે બેદરકાર ના રહે, જાગૃત થાય, અને તમને મળવાને હંમેશા દોડતા તમારા ઘરમાં આવે, અને એમને તમે આશીર્વાદ આપો, અને એવો આશીર્વાદિત થાય, અને એની જરૂરિયાતો પણ આકાશની બારીઓ ખોલી નાખીને પૂરી પાડજો, અને એમને પૂરું પાડજો, અને એમને આશીર્વાદ આપજો પ્રભુ. અને અમારા જીવનો પણ તમને સોંપીએ છીએ તમારા મહિમામાં. અમારા પસંદ પણ તમને કરીએ છીએ. અમારા અર્પણનો સ્વીકાર કરો, તમારા મહિમાના અર્થે અમારો ઉપયોગ કરો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ કરો. માન મહિમા ગૌરવ પરાક્રમ તમને થજો પ્રભુ. ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન આમીન. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્રમાં નાવ, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારો માફ કરીએ છીએ તેમ તમે અમારો માફ કરો. અમને પરીક્ષામાં લાવો, લડાઈ તમારો ચૂકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ તમારા હોજો. આમીન. પોતાના ક્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો, પુત્રનો, પવિત્ર આત્માનો અદ્ભુત પ્રેમ આશીર્વાદ આપણી સાથે, પ્રભુના તમામ સંતો ભક્તોની સાથે વિશેષ પ્રભુ તમારા વચન દ્વારા તમારા ભજનમાં રહીએ, તમારી સ્તુતિ કરીએ, તમારો જયકાર કરીએ, અને તમને મળીએ પ્રભુ. અને એમ તમારું રાજ્ય બંધાય, અને દરેક કુટુંબ અમે દરેક જીવ કબૂલ કરે. ઈસુ એક પ્રવચન કે ઈસુ ઉઠ્યા છે, ખરેખર ઉઠ્યા છે. ઈસુ આવવાના, ખરેખર આવવાના છે. બાનું લગ્ન આશ્રય થાય, સેવકનું પ્રકટણ પૂરું કરો આશ્રયતાની સાથે હમણાંથી રમેશ રહો. આમીન આમીન. ઈસુ ઉઠ્યા છે, ખરેખર ઉઠ્યા છે. ઈસુ આવવાના છે, ખરેખર આવવાના છે. ખ્રિસ્તી શાંતિ જે સરસ મકસદાર છે એ તમારી સાથે રહો, અને તમારી પણ સાથે રહો. ઈસુનો જય હો, ઈશ્વરને ધન્યવાદ.